વેપારીઓ, ધંધાદારીઓ તમામ માટે. સ્ટીવ સ્મિથને સીધો જ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે દુનિયાની સૌથી શક્તિશાળી ક્રિકેટ ટીમના તમે કેપ્ટન, તમે વિરાટ કોહલી કે બાબર આઝમના લેવલના બેટ્સમેન, તમને કેમ આવું સૂચ્યું? એકાદ ટેસ્ટ હારી ગયા હોત તો શું ફેર પડત? અને આ ત્રણને બાકાત કરે એટલે ચોથી ટેસ્ટ 350 રનથી ઓસ્ટ્રેલિયા હારી, 5મી ટેસ્ટ 325 રનથી હારી. કારણ કે બધાનું મોરલ તૂટી ગયેલું ને, જીગર તૂટી ગયું હતું. સ્ટીવ સ્મિથે જે ઉત્તર આપ્યો ને એ આપણે વર્ક પ્લેસ ઉપર, કાર્યસ્થળ ઉપર આપણે બધાય સાચવવા જેવો છે. સ્ટીવ સ્મિથ બોલ્યા કે અમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ એક કલ્ચર ઊભું કરીને આપ્યું છે, અને કલ્ચર શું છે? વિન એટ એની કોસ્ટ. કોઈ પણ સંજોગોમાં જીતવાનું જ. જેમ આપણે કહીએ ને, કોઈ પણ સંજોગોમાં મારું ટેન્ડર પાસ થવું જ જોઈએ. પછી કોઈ પણ સંજોગોમાં કોઈક દિવસ પતી જઈશ. હા, આજે ચાલી જશે, કાલે ચાલી જશે, પરમ દિવસે ચાલી જશે, પણ પછી પતી જઈશ. અને સારા પતી ગયા છે કે વિન એટ ઓલ કોસ્ટ. અને બીજું વાક્ય અમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ કહે છે કે વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. અમે તમને પગાર આપીએ છીએ ને એ રમવા માટે નથી આપતા, જીતવા માટેનો પગાર આપીએ છીએ. એટલે અમારા માઇન્ડમાં સેટ થઈ ગયું છે કે જીતવું તો પડશે જ. એમ આપણે વેપાર ધંધામાં એક માઇન્ડસેટ કરે કે ના, મારી જ જીત થવી જોઈએ અને મારું જ કામ થવું જોઈએ અને આ પ્લોટ મને જ મળવો જોઈએ, આ પ્રોજેક્ટ મારી પાસે જ આવવો જોઈએ, એની માટે પછી હું ગમે તે કરી નાખું, તો એ નીતિમત્તા અને પ્રામાણિકતામાં ખામી આવશે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 1300 પ્રોજેક્ટ કર્યા, પણ એમના જીવનનો એક સિદ્ધાંત હતો. એ હું શબ્દશઃ અને અક્ષરશઃ બોલું છું. પ્રમુખ સ્વામી મહારાજને પ્રાસાદિક પ્રેરણાદાયી શબ્દો એ છે, પોતે કહેતા કે નિયમ ધર્મના ભોગે કોઈ પ્રવૃત્તિ ન કરવી. એટલે આ જ એથિક્સ, નોર્મ્સ એન્ડ ડિસિપ્લિન્સ, એના ભોગે કોઈ કામ કરવું નહીં. કારણ કે આ 10,000 લીટર ટેન્કર, 10,000 લીટરની ટેન્કર હોય પેટ્રોલની કે ડીઝલની, એને પ્રગટાવવા માટે કેટલી ફાયર જોઈએ? તણખો. એમ તણખા જેટલી પણ નીતિમત્તા અને પ્રામાણિકતામાં ભૂલ હશે ને એટલે પ્રશ્ન આવશે ને આવશે જ. એટલે એમાં ખાસ જાણપણું રાખવાનું. એમાં જાણપણું રાખીએ તો બહુ બધા તણાવમાંથી આપણે બચી શકીએ. સ્ટ્રેસને કદાચ થોડો ઘણો પણ ઉત્પન્ન થતો હોય તો આપણે મેનેજ કરી શકીએ. તો મુંબઈમાં તો અમે ઘણા બધાને ઓળખીએ છીએ જેમની ઓફિસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની બહાર બોર્ડ જ માર્યું હોય કે પ્યોર એથિકલ પ્રેક્ટિસ. તમારે ચોપડા ચિતરાવા હોય ને રંગાવા હોય તો અમારી પાસે આવતા નહીં. બોર્ડ જ મારેલું હોય એટલે રાત્રે શાંતિથી ઊંઘ આવે. અને ખોટું કરો અને જેલમાં જવાનું થાય, 7-7 કિલો વજન ઉતરી જાય, ખબર છે? એટલે નહીં તો રાત્રે ઊંઘ ના આવે, તકલીફના પાર નહીં. એટલે બોર્ડ જ રાખી દેવું કે આપણે નીતિમત્તા અને પ્રામાણિકતાથી જ કામ કરવું છે. આજે તમે સત્તા ઉપર છો, આજે તમે શક્તિશાળી છો, આજે તમારી પાસે પૈસા છે એટલે કોકને તમે ફોન ઉપર દબાવી દો. કોકનું ખોટું છે થતું હોય તમારી ગણતરીમાં ના આવે, મારું તો સારું થાય છે ને. સમય દરેક વ્યક્તિનો બદલાય છે, હા કે ના? યસ ઓર નો? પણ સારા સમયમાં, તેજમાં, સત્તામાં, સમૃદ્ધિમાં હોય ને ત્યારે આપણને એ સમયનો વિચાર નથી આવતો કે જ્યારે મારો નબળો સમય આવશે ત્યારે. એટલે સત્તામાં, સમૃદ્ધિમાં, પૈસામાં, તેજમાં જ્યારે આપણે રહેતા હોઈએ ને ત્યારે પણ નાના માણસનો આદર કરવો, ગરીબ કે નબળા માણસને દબાવવો નહીં તો એ વખતે ચાલી જશે. કારણ કે તમે સત્તા પર છો ને પાવરફુલ છો. સમય બદલાશે ને ત્યારે બધું તણાવ રૂપે તમારા માથા ઉપર આવશે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આદત હતી નાનામાં નાના વ્યક્તિને આદર આપવો, નાનામાં નાની વ્યક્તિને પ્રેમ આપવો, એની કાળજી રાખવી. અનેક પ્રસંગો છે. તો આ પણ એક સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે બહુ જ અગત્યની વાત છે. આપણે કામલક્ષી વાત કરી, હવે પરિવારલક્ષી વાત, જ્યાંથી તણાવ ઉભો થાય છે. જે આપણે વાત કરી, ભાઈ સંબંધો તૂટી જાય, છૂટાછેડા થાય, દીકરો કયામાં રહે નહીં, 15 વર્ષનો દીકરો, 15-17 વર્ષનો દીકરો દારૂ પીને ગાડી ચલાવે ને રાત્રે એક્સિડન્ટ કરે, આખા પરિવારને ઉપાધિનો પાર નહીં. ચાલે છે ને અત્યારે એક કાર્યક્રમ. આવી ઘટનાઓ જીવનમાં બને
ત્યારે આખા પરિવારમાં તણાવ આવી જાય. તો એની માટે તણાવ ઉદ્ભવે ને એની માટે આપણે શું પ્રયત્ન કરવો? તો પહેલી અગત્યની વાત છે એક ફોર્મ્યુલા. મેં જેટલું જીવનમાં વાંચ્યું છે, લોકો સાથે ઇન્ટરેક્શન કર્યું છે, એમાંથી એક ફોર્મ્યુલા બનાવી છે, TAAC, ધ ટેક ફોર્મ્યુલા. T એટલે ટોલરન્સ, A એટલે એક્સેપ્ટન્સ, બીજો એટલે એપોલોજીસ અને C એટલે કોમ્પ્રોમાઇઝ. ટોલરન્સ એટલે સહન કરી લેવું, એક્સેપ્ટન્સ એટલે સ્વીકારી લેવું, એપોલોજીસ એટલે માફી માંગી લેવી અને કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરી લેવું. આની ઉપર તમારે પરિવારમાં અને સામાજિક સંબંધોમાં ચાલવું જ પડશે. યસ ઓર નો? આમાંથી કોઈ એવા બેઠા છે જેમ કે મારી આખી જિંદગી મારા ઘરમાં મેં કહ્યું એમ જ બધું થયું? કોઈ કહી શકે? લાઈફ ઇઝ અ કોમ્પ્રોમાઇઝ. એટલે ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ અને કોમ્પ્રોમાઇઝ જીવનમાં શીખી જ લેવાનું, તો જ પરિવાર ચાલે. એક બહુ જ સરસ પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચ્યું, એવરી મેન્સ મિશન. રેબેકા બિયર્ડ એક લેડી એમના ઓથર છે. પોતે એક સાયકાટ્રિસ્ટ પણ છે, એટલે એમને લોકો કાઉન્સેલિંગ માટે એમની પાસે આવતા હોય. એકવાર રેબેકા બિયર્ડ લખે છે કે એક લેડી એમની પાસે આવે. શી મસ્ટ બી અરાઉન્ડ લાઈક 45, 48, 50 હશે. અને લેડીએ કીધું કે મારે તમારી સાથે પર્સનલ એપોઇન્ટમેન્ટ જોઈએ છે. બીજે દિવસે નેક્સ્ટ ડે 10 વાગે એપોઇન્ટમેન્ટ લીધી. એ લેડીએ કીધું કે હું કંપનીમાં CEO છું, પણ મને ઘર કરતા ઓફિસ વધારે ગમે છે. બહુ પૂછપરછ પછી ખબર પડી કે ઓફિસ કેમ વધારે ગમે છે. ઓફિસમાં CEO છે એટલે કેમ બધા કરે છે, આંગળીએ બધા નાચે છે, અને ઘરમાં તો બધા ઇક્વલ તરીકે વર્તતા હોય, એટલે બધા નાય પૂછતા હોય, નાય કહેતા હોય. પછી કાઉન્સેલિંગમાં રેબેકા બિયર્ડ એમને શીખવાડ્યું કે તમે ભલે તમારા પરિવારના મેઇન બ્રેડ અર્નર છો, ભરણ પોષણ તમારા લીધે પરિવારમાં થાય છે, પણ ફેમિલી હેપીનેસ, પારિવારિક સુખ માટે તમારું જેટલું યોગદાન છે એટલું જ યોગદાન એક નાના 2 મહિનાનું બાળક ઘરમાં છે એનું પણ છે. તમે કમાઈને ઘરે આવો છો ને ઘરનું પોષણ કરો છો, થાકેલા ઘરે આવ્યા હોય ત્યારે 2 મહિનાનું બાળક તમને ઇનોસન્ટ સ્માઇલ આપે, તમારા આખા દિવસનો થાક ઉતરી જાય. એટલે ફેમિલી હેપીનેસ માટે તો બંનેનો ઇક્વલ રોલ છે. બિલીવ ધીસ, એક્સેપ્ટ ધીસ એન્ડ લીવ અકોર્ડિંગલી. આ સ્વીકારવાનું. તમારે એવી અપેક્ષા નહીં રાખવાની પરિવારમાં બધા મને પૂછીને જ કરે. આ રેબેકા બિયર્ડ બુકમાં બહુ સરસ લખે છે. આ ન્યુયોર્ક ટાઈમ્સમાં બેસ્ટ સેલર બુક છે. તમારે એવી અપેક્ષા નહીં રાખવાની કે ઘરમાં કોઈ પિકનિક કે ટૂર ગોઠવે તો મારો અભિપ્રાય લઈને હું કહું એમ જ કરે. કારણ કે તમે એમ કહેતા હોય કે આપણે ઉનાળામાં માથેરાન જઈએ, ઘરમાં 2 જણા કહેતા હોય સિમલા જઈએ, તો ક્યાં જવાનું? સિમલા. કારણ કે માથેરાન ને સિમલા 2 તો વર્ષોથી ત્યાંના ત્યાં છે ને હજી વર્ષો સુધી ત્યાં રહેવાના છે. ગોટ ઇટ? તું અત્યારે સિમલાને બદલે માથેરાન બધાને પરણા લઈ જઈશ તો બધા માથે પડશે, કારણ કે અત્યારે બધાનો મૂળ સિમલામાં છે. આવી નાની નાની વાતોમાં માથાકૂટ જ નહીં કરવાની. તમે એક દિવસ સાંજે ઘરે આવો અને તમારા સ્પાઉસ, તમારા વાઇફ તમને સરપ્રાઈઝ આપે કે જો આપણે કર્ટેન્સ બધા બદલી નાખ્યા, અને કેવા લાગે છે કર્ટેન્સ, એટલે તમારે શું જવાબ આપવાનો? હા, બધાને ખબર છે, તો પ્રવચન પૂરું. સુપર્બ, એક્સલન્ટ, અદ્ભુત, જેટલા સમાનાર્થી શબ્દ આવડતા બોલી જ કાઢવાના. ટેક ઇટ ઓન અ લાઇટર નોટ. કારણ કે તમારે ક્યાં આખી જિંદગી પડદા સામે જોઈને જિંદગી કાઢવાની છે. તારે એક વાર પડદો ઘરમાં આમ ખસેડવાનો છે તો મૂકને માથાકૂટ. થોડો ડાર્ક હોય, લાઇટ હોય, વોટ મેક્સ યુ ધ ડિફરન્સ? Tolerance, acceptance, apologies and compromises. As simple as that. તમને ક્લેરિટી હોવી જોઈએ ક્યાં મારે ઇન્વોલ્વ થવાનું છે અને ક્યાં નથી થવાનું. મારા ફેમિલી મેમ્બર્સને ક્યાં મારે સ્વતંત્રતા આપવાની છે અને ક્યાં મારે ઇનપુટ્સ આપવાના છે, એની ક્લેરિટી બહુ સ્પષ્ટ હોવી જોઈએ. હા, તો હસતા હસતા એક પ્રસંગ કહું છું. એકવાર એક કપલને 50 વર્ષ લગ્ન જીવનના પૂરા થયા, એટલે બધા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સે પાર્ટી રાખી હતી. કપલ સ્ટેજ ઉપર બેઠું હતું. ઉંમર 78-80 વર્ષની હશે. 50 વર્ષનું લગ્ન જીવન પૂરું થયું. એટલે બધા બુદ્ધિશાળી લોકો બેઠા હતા અને બધાને 1-1 મિનિટ આપવામાં આવેલી કે આ કપલ સાથેના પોતાના પ્રસંગો શેર કરે. એટલે બધા આવે સ્ટેજ ઉપર 1 મિનિટમાં, કોઈ એમના કપલ સાથે, કોઈ હસબન્ડ સાથે કે વાઇફ સાથે કે લેડી કે જેન્ટલમેન સાથે પોતાનો કોઈ એવો આમ સ્મૃતિસભર પ્રસંગ હોય તો કે. 3 કલાક વીતી ગયા, કારણ કે
બધાના અનુભવ હતા અને આનંદ હતો. એમાં એક જણા બેઠેલા બુદ્ધિશાળી, એને પ્રશ્ન પૂછ્યો કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન યુ ટેલ મી ધ સિક્રેટ ઓફ યોર 50 years ઓફ હેપી મેરીડ લાઈફ. 50 વર્ષનું સુખી લગ્ન જીવનના કારણ શું? ત્યારે પેલા જેન્ટલમેન કે સિમ્પલ, હું જે કહું ને મારા પત્નીએ માની જ લેવાનું, આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની, બોલવાનું જ નહીં, સામે ઊંચું જ નહીં જોવાનું. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન હું લઉં એટલે એને હાથ પાડવા, અને લેસ ઇમ્પોર્ટન્ટ હોય ઓછા અગત્યના એ કે તું કહું સારું કર નાખ. આવી રીતે અમે 50 વર્ષ સુખેથી જીવ્યા. જેમ બધાના મોઢા સ્તબ્ધ થઈ ગયા કે આવું ચાલે નહીં કોઈ દિવસ, આ તમે નવી વાત કરી ગયા. પછી એક બીજા બુદ્ધિશાળી બેઠા હતા, એ કે તમને વાંધો ના હોય તો તમે લિસ્ટ આઉટ કરો ને કે વોટ આર ધ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યુ ટેક એન્ડ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ યોર વાઇફ ટેક. એટલે પેલા કે ઓછા અગત્યના નિર્ણયો જે મારા પત્નીને લેવાના છે હું હા પાડી દઉં, કયું ઘર અમારે લેવું રહેવા માટે એ ઇન્ટિરિયર્સ બધું એ નક્કી કરે, કાર કઈ લેવી ફેમિલી માટે એ નક્કી કરે, છોકરાને વાહન આપવાનું હોય 2 વ્હીલર તો એ નક્કી કરે, ઘરમાં બધી ઇન્સ્યોરન્સ પોલિસી બધાની એ નક્કી કરે, અમારે એક્સટેન્ડેડ ફેમિલીમાં કયા પરિવાર સાથે કેટલો ક્યાં સંબંધ રાખવો એ નક્કી કરે, પિકનિક ટૂર ઉપર ક્યાં જવાનું તો સ્થળે નક્કી કરે, બુકિંગ કરાવે, ફ્લાઇટ ટિકિટ્સ, હોટલ બધું એ બુકિંગ કરે, અમારે કયા કપડાં પહેરવા એ પણ એ નક્કી કરે, દિવાળીના દિવસે વાર તહેવારે ખરીદવાના હોય એ બધું એ નક્કી કરે. એટલે આવા બધા ઓછા અગત્યના નિર્ણયો છે ને એ લે અને હું હા પાડ દઉં. તો પછી હવે વધારે અગત્યના ભાઈ સાહેબ માટે રહ્યા કયા? એટલે પૂછ્યું ભાઈ હવે આનાથી વધારે અગત્યના નિર્ણય કઈ રહ્યા? તો કે અગત્યનો નિર્ણય હોય અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી નીકળી જવું જોઈએ કે નહીં. એટલે હું એમ કહું ના નીકળવું જોઈએ, તમારો વિચાર બરોબર, ચલો આપણે ચા પીએ. અમેરિકા ઈરાક સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં, એટલે હું કહું કે ના કરવું જોઈએ, તમારો વિચાર બરોબર છે, આપણે ચા પી લઈએ. એટલે જે નિર્ણયો ની અસર અમારા ઘરના 4 દિવાલોની વચ્ચે આવતી હોય એ નિર્ણયો પત્ની લે છે, અને જે નિર્ણયોની વૈશ્વિક અસર છે ને એ હું લઉં છું. જે નિર્ણયોની વૈશ્વિક અસર પડવાની છે એ હું લઉં છું. અંડરલાઈંગ એક બહુ સરસ સિદ્ધાંત છે. આ તો બે ઘડી એક આનંદની વાત છે. આનો અંડરલાઈંગ સિદ્ધાંત શું છે? ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. એટલે પરિવારમાંથી ટેન્શન ઊભો ના થાય એની માટે આ સિદ્ધાંતો એ શીખવા એ ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ આ BAPS સંસ્થાના અમે સેંકડો સંતો, હજારો અમારા કાર્યકર્તાઓ, લાખો હરિભક્તોને પોતાનું ફેમિલી માનેલું, એક પ્રત્યે ઇન્ટિમસી, એક પ્રત્યે કમ્પેશન, દરેક પ્રત્યે એનું સહન કરી લેવાનું, એનું મન રાખી લેવાનું, એવી ભાવનાથી જ વર્તવાનું. ત્યારે આટલી મોટી સંસ્થા ઊભી કરી શક્યા, એનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરી શક્યા, અને આખો BAPS પરિવાર આ કક્ષાએ વિકસિત થયો. એટલે પરિવારમાં જ્યારે તણાવ ઊભો થાય એની શક્યતાઓ આ બધી જગ્યાએથી છે. બીજી એક મોટી શક્યતા પરિવારોમાં ક્યાંથી તણાવ ઊભો થાય એ ન થાય એની માટે બહુ જ જરૂરી છે સોશિયલ મીડિયા, અને એમાં પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તમે પરિણિત છો એટલે તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જવાની કોઈ જરૂર નથી. તમે કોકની સાથે ચેટિંગ કરતા હો એટલે તમારા સ્પાઉસને શંકા જશે અને પ્રશ્ન થશે જ. અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની 3 દિવસની કોન્ફરન્સ થઈ. ત્રીજા દિવસે કન્ક્લુઝન પેપરમાં એ લોકોએ લખ્યું ધ પ્રિન્સિપલ 5 રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. એમાંનું એક કારણ હતું ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. અને તમારે ક્યાં અહીંયા મિત્રોની ખામી છે તો અહીં બેઠા બેઠા ઓનલાઈન ચેટિંગ વિયેટનામમાં બ્રાઝિલમાં કરવું પડે? એની કરતા ઇન પર્સન આપણા શહેરમાં, ગામમાં, આપણે નેટિવમાં, આપણી ગલીમાં, ફ્લેટમાં, ટાઉનશીપમાં, ઓફિસ કોમ્પ્લેક્સમાં કેટલાય મિત્રો છે. ધારીએ તો 5-4 રોજ જુદા જુદા પી શકીએ એમ છીએ કે નહીં? તે મૂકીને તું વિયેટનામ ને બ્રાઝિલમાં ઓનલાઈન ચેટિંગ શું કામ કરસ? અને પછી આઈડેન્ટિટી ખબર ના હોય. લોકો નામ તો છુપાવે છે, જેન્ડર છુપાવે છે, ખબર છે?
પરમ દિવસે તમે કેસ વાંચ્યો હશે ન્યૂઝપેપરમાં, 3-4 દિવસ પહેલા એક વ્યક્તિએ જેન્ડર છુપાવીને 5 સ્ત્રીઓને એની મારી પણ નાખી, બળાત્કાર પણ થયો અને મારી પણ નાખી. લો, જેન્ડર છુપાવે. તો પેલું આધાર કાર્ડ હવે લિંક થશે એટલે ખબર પડશે કે આપણે વર્ષોથી જેની સાથે ચેટ કરતા હતા પિંકી સમજીને તો રઘો હતો. પેલું આધાર કાર્ડ લિંક થવા દો એટલે ખબર પડશે. અહીંયાથી પછી એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ શરૂ થાય, લગ્નેતર સંબંધો શરૂ થાય અને પ્રશ્નો આવે ને આવે છે. એન્ડ રિમેમ્બર વન થિંગ, if you are successful as a businessman, but if you are a failure as a family man, you are a failure in life. તમે વેપાર ધંધામાં સફળ ગયા પણ પરિવારમાં નિષ્ફળ ગયા એટલે તમે નિષ્ફળ જ છો. અને પરિવારમાં નિષ્ફળતાને લીધે જે તણાવ આવશે ને તમે મેનેજ નહીં કરી શકો, એને મેનેજ કરવા માટે તમારે આ લાઇન ઓફ ડિસિપ્લિન, લક્ષ્મણ રેખા ક્યારે ઓળંગવાની નહીં. ત્યાં લેન્ડ માઇન્સ મૂકેલી છે. પગ પડશે એટલે બ્લાસ્ટ થશે જ. એલઓસી ક્રોસ કરો એટલે ફાયર ચાલુ થાય કે નહીં સામેથી? એલઓસી ની અંદર તો કોઈ ફાયર નહીં. લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરો એટલે સામેથી ફાયર આવે. એમ લાઇન ઓફ ડિસિપ્લિન કંટ્રોલ કરો, લાઇન ઓફ ડિસિપ્લિન ક્રોસ કરો એટલે સામેથી તણાવ આવે જ. અને પછી પરિવારમાં મોટો વિખવાદ થાય. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે, રોજના 70 ડિવોર્સ કેસીસ નોંધાય છે. દિલ્હીમાં રોજના 70-80, હૈદરાબાદ સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. આમાંથી 5% કેસ તો અબાઉટ ધ એજ ઓફ 60 ના છે, 60 થી ઉપરના ઉંમરના. એનું એનાલિસિસ કર્યું કે 60 વર્ષથી ઉપરના મોટા 35 વર્ષના લગ્ન જીવન પછી છૂટાછેડા માટે કેમ એપ્લાય થાય છે. તેના 5 મુખ્ય કારણોમાંનું એક કારણ, suddenly my spouse has lost the sense of dressing. કે મારા જીવન સાથીને ડ્રેસિંગ સેન્સ જતી રહી એટલે 60 વર્ષે જબ્બો લેંગો પહેરે બધું આવી ગયું. બીજું કારણ, ટેમ્પરેચર ઓફ એર કન્ડિશન એન્ડ ધ સ્પીડ ઓફ ફેન ઇન ધ બેડરૂમ. બેડરૂમમાં એસી નું ટેમ્પરેચર અને સ્પીડ ઓફ ફેન, મોટી ઉંમર થાય એટલે ફિક્સ જ બધું જોઈએ. પ્રેક્ટિસ કરી લેવાની બપોરિયામાં. એક જણા 5 ઉપર જોતો હોય પંખો, એક જણા 2 ઉપર, તો 3 ઉપર 2 સમજીને આવી જવું જોઈએ કે નહીં? એમાં કે છૂટાછેડા નોંધાવાય ના, એક રજે વધારે ઓડી લે ના, ખાટલા નીચે જતું રહેવાય. આ કારણ છે ડિવોર્સના. બોલો, એટલે આવી બધી થોડી સમજૂતીથી, ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ અને કોમ્પ્રોમાઇઝથી રહીએ તો ફેમિલી લાઈફમાં પણ ટેન્શન ના આવે. આપણે છેલ્લી 5-1 મિનિટમાં પૂરું કરીએ છીએ. એક બીજી સરસ વાત પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, તણાવ ન જન્મે એની માટે. પોતે કહેતા, એમના શબ્દશ અક્ષરશ હું રિપીટ કરું છું, પોતે કહેતા કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. એટલે તમારા સંતાનોને સંસ્કાર આપવાના. give your children the best of education, but at the same time give your children culture and tradition. આપણે કોમ્બિનેશન થી ચલાવવું છે. વિકાસ અને વિરાસત એ કોમ્બિનેશન થી ચાલવું જોઈએ. તો એ પરિવારને સંસ્કાર આપ્યા કહેવાય. તો મોટી ઉંમરે તણાવ નહીં થાય. 2007ની સાલમાં BAPS સંસ્થાનો શતાબ્દી મહોત્સવ અહીં અમદાવાદમાં ઉજવેલો. અમારી સંસ્થાને 100 વર્ષ પૂરા થયેલા. ત્યારે યુવા દિનના દિવસે એક યુવાનની કથા પ્રત્યક્ષ એને પણ હાજર કરવામાં આવેલો અને સભા સમક્ષ રજૂ